કેમ છો વિદ્યાર્થી મિત્રો? પરીક્ષાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને વિદ્યાર્થીઓના સૌથી વધારે માર્ક્સ કટ થતા હોય, કપાતા હોય તો તે ઓબ્જેક્ટિવ સેક્શનમાં છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું MCQ ની ટેસ્ટ સિરીઝ, જેમાં હું તમને કેટલાક MCQ વિકલ્પોના પ્રશ્નો પૂછીશ, તેના જવાબ તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. તો ચાલો જોઈએ કેટલા વિદ્યાર્થીઓ સાચા જવાબ આપી શકે છે. ક્વેશ્ચન નંબર 1. રવિ તેની માસિક આવકમાંથી ખાલી જગ્યા ટકા બચાવી ન શકે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. એક જથ્થાનો 2/5 ભાગ એ 80 છે, તો આખો જથ્થો ખાલી જગ્યા હશે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. ક્વેશ્ચન નંબર 3. એક વર્ગમાં 15 છોકરીઓ અને 35 છોકરાઓ છે, તો વર્ગમાં કુલ કેટલા ટકા છોકરાઓ છે? ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. ક્વેશ્ચન નંબર 4. ગુણોત્તર શોધવા બંને માપમાંથી એક પણ માપ ખાલી જગ્યા ન હોવું જોઈએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. ક્વેશ્ચન નંબર 5. સંખ્યાઓ A, B, C અને D સમપ્રમાણમાં હોય તો સાચો જવાબ આપો. Don't forget to like, comment and subscribe. Thanks for watching.